નમસ્કાર મિત્રો, આજે આપણે આપણી સપ્લિમેન્ટરી હેડર જે છે બ્લેકબક તેનો યુનિટ નંબર 5 છે જે સ્ટ્રેસ પર આધારિત છે તેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે જોઈએ કે રીડ નંબર 5 જેનું નામ છે સે નો ટુ સ્ટ્રેસ. હવે સૌપ્રથમ આપણે પહેલાં એ શબ્દને ક્લિયર કરવો પડે કે સ્ટ્રેસ એટલે શું. તો અત્યારના લોકો છે એને ઘણા પ્રકારના જીવનની અંદર ટેન્શન હોય છે, તણાવ હોય છે. આ બધા ટેન્શન અથવા તો કોઈપણ પ્રકારની ચિંતા જે હોય છે, માનસિક ચિંતા, એને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ગુજરાતી પરફેક્ટ અર્થ કરીએ તો તાણ એવો થાય છે. તેનાથી કઈ રીતે તેને આપણે નેગ્લેક્ટ કરવું, તેને આપણે નકારવું કઈ રીતે, તેના ઘણા બધા ઉપાય, ટિપ્સ, હિન્ટ્સ આપણે આ યુનિટમાં સમજવાના છે મિત્રો. આ યુનિટમાં ઘણી બધી એવી આપણને હિન્ટ્સ આપેલી છે કે આપણે આપણું કોઈ પણ ટેન્શન છે, કોઈ પણ સ્ટ્રેસ છે, તેને આપણે નકારી શકીએ અને ઘણા બધા આપણને તેનાથી ફાયદા થાય છે. તો યુનિટના નામને આપણે સમજી લઈએ. સે નો ટુ સ્ટ્રેસ. તાણ હોય, ચિંતા હોય એને નકારવી. સે નો એટલે ના કહેવી. સે એટલે કહેવું, નો એટલે ના, ટુ સ્ટ્રેસ એટલે કે ચિંતાને, તાણને નકારો. એમાં આપણે યુનિટમાં આપણે આગળ જોઈએ. ચિત્રમાં આપણને કેટલાક સ્ટુડન્ટ બેઠેલા છે જે ચિત્ર જોઈને આપણે લાગે છે કે કોઈ ટેન્શનમાં છે, કોઈ ચિંતામાં છે એવું લાગે છે. જેના પરથી આપણે યુનિટનું નામ સે નો ટુ સ્ટ્રેસ પડેલું છે. મિત્રો અહીં આપણે ફર્સ્ટ પેરેગ્રાફની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ. યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. મતલબ કે તમારા જીવનમાં તમને થોડા તાણની જરૂર છે, થોડી ચિંતાની, ટેન્શનની જરૂર છે. ડઝ ધેટ સરપ્રાઇઝ યુ. હવે આપણે કોઈ એમ કે તમારે થોડુંક ટેન્શન લેવાની જરૂર છે, એટલે આપણને આ વાત સાંભળીને થોડુંક નવીન આશ્ચર્ય તો લાગે જ, કારણ કે કોઈ એવું આપણને કે તમારે ટેન્શન લેવાની જરૂર છે તો આપણને આશ્ચર્ય તો થાય જ. એટલે અહીં ફર્સ્ટ લાઇનમાં આપેલ છે યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. તમારે જીવનમાં થોડા તાણની જરૂર છે, થોડી ચિંતા કરવાની જરૂર. ડઝ ધેટ સરપ્રાઇઝ યુ. એથી તમને આશ્ચર્ય થાય છે. પરહેપ્સ સો બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. કદાચ તમને આશ્ચર્ય થશે, પણ ઇટ ઇઝ વેરી ટ્રુ, પરંતુ તે એકદમ સાચું છે. વિધાઉટ સ્ટ્રેસ લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. એટલે કે તાણ વગરનું જીવન, ટેન્શન વિનાનું જીવન, અનએક્સાઇટિંગ એન્ડ ડલ, બે શબ્દો આપેલા છે. ડલ એટલે કે ફિક્કું, બરાબર છે, ઝાંખું, ફિક્કું. અને અનએક્સાઇટિંગ એટલે કે જેમાં એક્સાઇટમેન્ટ ન હોય એવું, નીરસ. એક્સાઇટિંગ એટલે રસપ્રદ અને અનએક્સાઇટિંગ એટલે કે નિરુત્સાહી. તાણ વગરનું, ચિંતા વગરનું, સ્ટ્રેસ વગરનું જીવન છે તે ઝાંખું અને નીરસ બને છે. નીરસ, ફિક્કું થઈ જશે, મતલબ એવો. આગળ જોઈએ. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. સ્ટ્રેસ છે તે શેનો ઉમેરો કરે છે જીવનમાં? તો કે તાણ છે જીવનમાં સુગંધ, ફ્લેવર એટલે કે સુગંધ, ચેલેન્જ એટલે કે પડકાર, અને ઓપોર્ચ્યુનિટી એટલે કે તકનો વધારો કરે છે, જીવનની અંદર ઉમેરો કરે છે. ત્યારબાદ બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પણ વધારે પડતી સ્ટ્રેસ, વધારે પડતું તાણ છે આપણા શારીરિક એટલે કે ફિઝિકલ અને મેન્ટલ એટલે કે માનસિક સ્વાસ્થ્યને અફેક્ટ્સ એટલે કે અસર કરે છે. યાદ રાખજો, અફેક્ટ્સ એટલે અસર કરવી. ઇફેક્ટ એટલે અસર અને અફેક્ટ્સ એટલે અસર કરવી. એટલે વધારે પડતી સ્ટ્રેસ છે, થોડી ઘણી ટેન્શન, સ્ટ્રેસ હોય તો તે આપણા જીવનની અંદર તક, પડકારનો વધારો કરે છે. તેવી જ રીતે આમાં એમ પણ કીધું છે, જો ટુ મચ સ્ટ્રેસ એટલે કે ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ, વધારે પડતી જો સ્ટ્રેસ હોય તો તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપણું બગડે છે, તેને અસર કરે છે. ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ. આજકાલના યુગમાં, આ જગતમાં કેટલાય માણસો તાણથી પીડાય છે.
સો લેટ્સ લર્ન ટુ સે નો ટુ સ્ટ્રેસ. તો આવો આપણે આ સ્ટ્રેસને, આ તાણને, આ ચિંતાને ના કહેતા શીખીએ. કઈ રીતે ચિંતામાંથી મુક્ત થવું તે આપણે શીખીએ. આગળનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. While you can't live completely free of stress, you can minimize its effect. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે તમે સંપૂર્ણ રીતે તાણમુક્ત રહી ના શકો. કોઈ પણ વ્યક્તિ છે એના જીવનમાં એક પણ ટેન્શન ન હોય એવા બહુ ઓછા લોકો હોય, જવલે જ જોવા મળે. એટલે કે while you can't live completely free of stress, તમે તાણથી તદ્દન મુક્ત જીવન જીવી શકો નહીં, પણ યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ. મિનિમાઇઝ એટલે કે ઓછું કરવું, પરંતુ તેની અસર તમે ઓછી કરી શકો. અહીં મિનિમાઇઝ એટલે ઓછું કરવું અને ઇફેક્ટ એટલે અસર. તમે જીવનમાંથી સંપૂર્ણ સ્ટ્રેસ મુક્ત ન થઈ શકો, પરંતુ જે સ્ટ્રેસ હોય, જે ચિંતા હોય, જે તાણ હોય તેની તમે અસર ઓછી કરી શકો. થસ વી કેન લીવ અ હેલ્થી લાઈફ. આવી રીતે આથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. જો આપણા જીવનમાં થોડી તાણ ઘટી જાય, થોડી ચિંતા ઘટી જાય, તો આપણે જીવન તંદુરસ્ત રીતે જીવી શકીએ. વેન સ્ટ્રેસ હેપન્સ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. જ્યારે તાણ ઉદ્ભવે, એટલે કે જ્યારે ટેન્શન આવે કે જ્યારે તાણ થાય, ત્યારે તેને રેકોગ્નાઇઝ, તેને સમજીને તેનો ઉપચાર કરવો. ડીલ એટલે કે તેની સાથે કઈ રીતે તેનો ઉપચાર કરવો, તે ખૂબ જ અગત્યનું, ઇમ્પોર્ટન્ટ ગણાય છે. હિયર આર સમ સજેશન્સ ફોર હેન્ડલિંગ સ્ટ્રેસ. અહીં આપણને તાણનો ઉપચાર કરવા માટે કેટલાક સૂચનો, સજેશન્સ સૂચનો આપણને આપેલા છે. તેનો આપણે ઉપયોગ અથવા તેનો આપણે અભ્યાસ કરીશું. ઇન્ટુ બ્રેકેટ જે બોક્સમાં આપેલું છે તે આપણે સમજવાની જરૂર નથી, પરંતુ આપણે ફર્સ્ટ પોઈન્ટ છે તે તાણ દૂર કરવા માટેનું પહેલું સૂચન આપણને આપેલું છે તે છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલ એક્ટિવિટી એટલે શું? શારીરિક પ્રવૃત્તિ. ટ્રાય એટલે કે અજમાવો, પ્રયત્ન કરવો જોઈએ. શારીરિક પ્રવૃત્તિ અજમાવો. સ્ટ્રેસમાંથી રિલીવ, રાહત મેળવવાનું અથવા તો મુક્ત થવાનું અથવા સ્ટ્રેસ ઓછી થાય તે માટેનું પહેલું સ્ટેપ શું? તો કે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી. કઈ રીતે? તો કે વેન યુ આર નર્વસ, એંગ્રી ઓર અપસેટ, રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી. જ્યારે તમે બેચેન હોય, નર્વસ એટલે બેચેન, એંગ્રી હોય, ગુસ્સામાં હોય, અપસેટ અસ્વસ્થ હોય, ત્યારે રિલીઝ ધ પ્રેશર થ્રુ એક્સરસાઇઝ. ત્યારે કસરત કે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તમે આ પ્રેશર છે, દબાણ છે, તે ઓછું કરો. શારીરિક કસરત દ્વારા આ તમે દબાણ ઓછું કરો. રનિંગ, વોકિંગ, પ્લેઇંગ એટલે કે રનિંગ એટલે કે દોડવું, અલગ અલગ જે એક્સરસાઇઝ આપી છે તે એક્સરસાઇઝ દ્વારા તમે સ્ટ્રેસ, દબાણ ઓછું કરી શકો છો. દોડવાથી, ચાલવાથી, રમવાથી કે વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ. કે બગીચામાં કામ કરીને કે બગીચામાં ફરીને કે કામ કરીને તમે આ સ્ટ્રેસ છે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ એટલે કે સ્ટ્રેસ દૂર કરવા માટે દોડીને, ચાલીને કે બાગમાં કે વાડીમાં કામ કરવાથી તમને રાહત થશે તેવું આપણને જણાવેલું છે. ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. આ પ્રકારની જે કસરત છે તે તમને તાણ મુક્ત થવામાં મદદરૂપ થશે. રિમેમ્બર, યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર. યાદ રાખો, તમારું મન અને શરીર એક સરખા અથવા એક સાથે કામ કરે છે. આ વાત ખાસ યાદ રાખવાની છે કે બોડી અને માઇન્ડ છે એક સાથે કાર્ય કરે છે. તો આ હતી પહેલી ટિપ્સ આપણા શરીરને સ્વાસ્થ્ય રાખવાની, સ્ટ્રેસને દૂર કરવા માટેની. અને અહીં બીજી જે ટિપ્સ આપણને આપેલી છે તે આપણે જોઈએ. બીજો પોઈન્ટ છે શેર યોર સ્ટ્રેસ. એટલે કે આપણે કોઈ પણ પ્રશ્ન હોય, સોલ્યુશન એનું ન મળતું હોય, ચિંતા જેવું હોય, તો આપણે તેને આપણી ચિંતાને, આપણી સ્ટ્રેસને બીજા કોઈ સાથે શેર કરવું જોઈએ. બીજા કોઈને આપણે ચર્ચા કરવી જોઈએ. શેર યોર સ્ટ્રેસ એટલે કે તમારી તાણની તમે બીજા સાથે ચર્ચા કરો, બીજાને તમે
તે શેરિંગ કરો. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ. જો તમે તમારી ચિંતાઓ વિશે ચર્ચા કરશો તો તે તમને મદદરૂપ થશે. પરહેપ્સ અ ફ્રેન્ડ, અ ફેમિલી મેમ્બર, અ ટીચર ઓર અ કાઉન્સેલર. તે કોઈપણને તમે ડિસ્કસ કરી શકો છો. કદાચ તે મિત્ર હોય, કુટુંબનો સભ્ય હોય, શિક્ષક હોય કે કાઉન્સેલર એટલે કે સલાહકાર હોય. કેન હેલ્પ યુ સી યોર પ્રોબ્લેમ્સ ઇન ડિફરન્ટ વે. તે તમને આ તમારા જે પ્રોબ્લેમ છે, તમારી સમસ્યા છે, તેને જુદા જુદા દૃષ્ટિકોણથી સમજાવવામાં મદદરૂપ થઈ શકે. પણ તમે તેને શેર કરો તો જ તમને આ સોલ્યુશન થાય. અહીં કાઉન્સેલર વર્ડ આપેલો છે, જેનો મતલબ થાય છે એડવાઇઝર અથવા સલાહકાર. નેક્સ્ટ, ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ. જો તમને તમારી સમસ્યા કોઈ ગંભીર લાગે, સમસ્યા તમને તમારી બહુ ગંભીર લાગે, ગંભીર સ્વરૂપની સમસ્યા હોય તો શું કરવું? તો કે યુ કેન મીટ યોર ડૉક્ટર. તો તમે તમારા ડૉક્ટરને તમારે મળવું જોઈએ. તમે મળી શકો છો. સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ. એટલે કે આવી મદદ તાણ દૂર કરવામાં તમને મદદરૂપ થઈ શકે ખરી. એવી સમસ્યા હોય તો ડૉક્ટરને મળી અને તેનું નિરાકરણ થઈ શકે અને તમે તાણમાંથી મુક્ત થઈ શકો. આ તો આપણો નેક્સ્ટ પોઈન્ટ. ત્યારબાદનો ત્રીજો પોઈન્ટ આપણો આવે છે નો યોર લિમિટ્સ. એટલે કે તમારી મર્યાદાઓ સમજો, તમારી મર્યાદાઓ જાણવી. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ એન્ડ યુ કેન નોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ, લીવ ઇટ અસાઇડ. એટલે આમાં શું કીધું છે આપણે? જો તમારી સમસ્યા ગંભીર હોય અને તમે તેને સોલ્યુશન ન કરી શકતા હોય, તમે તેને ઉકેલી ના શકો કે તમે તેને ચેન્જ એટલે કે બદલી ના શકો, તો તેને તમે અસાઇડ એટલે કે તેને તમારે છોડી દેવી અથવા તેને બાજુમાં મૂકી દેવી જોઈએ. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન. સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. પરિસ્થિતિ સામે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. એટલે કે જે છે તેનો સ્વીકાર કરતા શીખો. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. થોડો સમય જતાં, લેટર ઓન એટલે કે વખત જતાં તમે તેનો કંઈક, તમને તે સમસ્યાનો કંઈક ઉકેલ મળી આવશે. એટલે કોઈ સમસ્યા હોય આપણને એ ગંભીર હોય, એનું સોલ્યુશન ન થતું હોય તો તેને સાઈડમાં મૂકી દેવી જોઈએ. તેના વિશે ભૂલી જવું જોઈએ. તેની સામે લડવું ન જોઈએ. અને અમુક સમય આવે ત્યારે તે સમસ્યાનું સોલ્યુશન આપોઆપ થઈ જાય છે અથવા તે સમસ્યાનું સોલ્યુશન આપણને મળી જાય છે. તો તેવી ચિંતા ન કરી અને એવી કોઈ સમસ્યા કે પ્રોબ્લેમને આપણે બાયપાસ કરી નાખવો, સાઈડમાં મૂકી દેવું જોઈએ. ત્યારબાદનો પોઈન્ટ શું કહેવા માગે છે આપણને? ટેક કેર ઓફ યોર સેલ્ફ. એટલે કે સૌથી પહેલી બાબત, સારી બાબત છે એ આપણી જાતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બધાથી વિશેષ આપણી જાત પોતે છે. એટલે આ પોઈન્ટમાં તમને શું કીધું છે કે ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારી જાતની કાળજી રાખો, તમારી જાતને સંભાળો. યુ આર સ્પેશિયલ. તમે એક વિશિષ્ટ વ્યક્તિ છો, તમે એક ખાસ વ્યક્તિ છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. પૂરતો આરામ લેવો અને સારી રીતે ખોરાક લેવો. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. જો તમે યોગ્ય ખોરાક નહીં લો તો તમારી સમસ્યાનો ઉકેલવાની શક્તિ ઓછી થશે. ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી કે તમે જો યોગ્ય રીતે જમશો નહીં તો યુ વિલ હેવ લેસ એબિલિટીઝ, તમારી પાસે બહુ ઓછી આવડત કે શક્તિ રહેશે ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવા માટેની તમારી પાસે પૂરતી શક્તિ રહેશે નહીં જો પૂરતો ખોરાક નહીં લો તો. એટલે પૂરતો ખોરાક લેવો અને પૂરતો આરામ કરવો, કારણ કે તમે એક વિશિષ્ટ વ્યક્તિ છો એવું આપણે આપણી જાતને માનવાનું છે. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાવ યુ ટુ સ્લીપ. આ બહુ ખાસ વાત કરી છે અગત્યની. જો તમને કોઈ તાણ, કોઈ ટેન્શનને કારણે ઊંઘ ન આવે તો, ટેન્શન તમને ઊંઘવા ન દે તો યુ શુડ મીટ યોર ડૉક્ટર. તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. શુડ એટલે કે નૈતિક ફરજ છે. જો તમે ચિંતાને કારણે તમને ઊંઘ ન આવે અથવા કોઈ ટેન્શન છે, સ્ટ્રેસ છે, એ તમને ઊંઘ ન આવવા દે તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ અને તેની સમસ્યાની વાત કરવી જોઈએ. કારણ કે આપણે જ આપણી જાતનું ધ્યાન સૌપ્રથમ રાખવું પડે. નેક્સ્ટ, ગીવ ટાઈમ ફોર ફન. એનો અર્થ શું થાય? ગીવ ટાઈમ એટલે કે સમય આપવો જોઈએ. ફોર ફન એટલે કે આનંદ માટે.
હંમેશા કોઈ ચિંતામાં કે કોઈ સમસ્યામાં ઘેરાયેલું રહેવું જોઈએ નહીં, કારણ કે ચિંતા કોઈ લાંબો સમય રહેવાની હોતી નથી. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ 100% હોય જ છે, પણ સમય લાગે. એટલે ગીવ ટાઈમ ફોર ફન, કે આનંદ માટે થોડો સમય ફાળવવો, જેમાં એન્જોયમેન્ટ મળે, ફન મળે, બરાબર, તેવો સમય કાઢી લેવો, તેવો સમય ફાળવવો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ, એટલે કે કામ અને આનંદ બંને માટે સમયનું એક આયોજન કરો. ફોર યોર વેલ બિંગ, પ્લે ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. એટલે ખાસ વાત કરીએ આમાં કે તમારા સુસ્વાસ્થ્ય, તમારા સારા વેલ બિંગ એટલે કે સારું સ્વાસ્થ્ય, સુસ્વાસ્થ્ય માટે કામ જેટલું જ રમતનું મહત્ત્વ છે. જીવનમાં જેટલું વર્કનું મહત્ત્વ છે તેવું જ આપણું કામનું, મતલબ કે પ્લે શા માટે કીધું તો કે રમવાથી બોડી છે એ ફિટ રહે છે. બોડી ફિટ રહે તો જ માઇન્ડ છે એ ફિટ રહે. હેલ્ધી બોડી હેઝ અ હેલ્ધી માઇન્ડ. જો શરીર સ્વસ્થ હોય તો જ આપણું માઇન્ડ છે, બ્રેન છે એ સ્વસ્થ રહે છે. એટલે કે ફોર યોર વેલ બિંગ, પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. કામ જેટલું જ મહત્ત્વનું તમારું સ્વાસ્થ્ય છે, બરાબર છે. કામ જેટલું જ મહત્ત્વનું, જેટલું કામ મહત્ત્વનું છે તેટલું જ જીવનમાં રમતનું મહત્ત્વ છે. સ્પોર્ટ્સ છે એ જીવનમાં ખૂબ અગત્યનું છે. ટેક બ્રેક ફ્રોમ યોર ડેઇલી એક્ટિવિટી. તમારા રોજિંદી પ્રવૃત્તિમાં થોડો વિરામ લેવો, બ્રેક લેવો. હેવ ફન એન્ડ એન્જોયમેન્ટ. થોડું આનંદ અને ગમત કરવી, જેથી કરીને માઇન્ડ છે એ ફ્રેશ રહે, સ્ટ્રેસ મુક્ત રહીએ. તો આનંદ માટે સમય ફાળવવો એવું આપણને આ પોઈન્ટમાં કહેવામાં આવ્યું. ત્યારબાદ વાત કરીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ, બી અ પાર્ટિસિપન્ટ. પાર્ટિસિપન્ટ એટલે શું? ભાગ લેવો, ભાગીદાર બનવું, સહભાગી બનવું. કોઈ પણ રમત છે કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં સહભાગી બનવું, જેથી આપણું માઇન્ડ છે તે અન્ય પ્રવૃત્તિમાં પોરવાઈ જાય અને આપણને સ્ટ્રેસમાંથી થોડી મુક્તિ મળે. વન વે ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ, સેડ એન્ડ લોનલી ઇઝ ટુ ગો વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ. એનો મતલબ શું? તો કે કંટાળો, બોર્ડ એટલે કંટાળો, બોરિંગ થવું, સેડ એટલે કે ઉદાસી, અને અલોન અને લોનલી એટલે કે એકલાપણું. કંટાળો, ઉદાસી અને એકલતાપણાથી મુક્ત રહેવાનો એક માર્ગ જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવાનો છે. કે જ્યાં ઓલ હેપનિંગ એટલે કે અલગ અલગ પ્રવૃત્તિઓ બધી થતી હોય ત્યાં જાઓ, એટલે તમે આ 3 બાબતમાંથી મુક્તિ મેળવી શકો. સિટિંગ અલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટ. સિટિંગ અલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ. એટલે કે ફ્રસ્ટ્રેટેડ એટલે કે હતાશા. ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા આવી જાય, ટેન્શનમાં આવી જાય, કોઈ વ્યક્તિ નિરાશ થઈ ગયો હોય, બરાબર. એકલા બેસી રહેવાથી તમે હતાશ થઈ શકો છો. ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ, બીકમ અ પાર્ટિસિપન્ટ. પોતાની જાત પર દયા ખાવા કરતાં પાર્ટિસિપન્ટ બનો, સહભાગી બનો. ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ ઓર વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ. વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન એટલે કે એ કોઈ સ્વયંસેવક સ્વૈચ્છિક સંસ્થાઓ. આપણે અરુણ્સ એનજીઓ ભણી ગયા હતા, તેમાં આપણે એનજીઓમાં જે રીતે જોડાઈએ એ એવું ઓર્ગેનાઇઝેશન કહેવાય. એમાં આપણે જોડાઈએ એટલે આપણને એમાં આપણું અલગ અલગ પ્રવૃત્તિઓ હોય છે, તેમાં આપણને વ્યસ્ત રહીએ છીએ અને આપણને ટેન્શન કોઈ રહેતું નથી, કારણ કે તે પ્રવૃત્તિઓમાં આપણે જોડાયેલા હોય એટલે આપણને બીજી કોઈ બાબત યાદ નથી રહેતી. એટલે શું કીધું કે ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ, બીકમ અ પાર્ટિસિપન્ટ. તમારી જાતને પર દયા ખાવાને બદલે તમે સહભાગી બનો. ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ એટલે પાડોશની વાત કરી, આસપાસમાં અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં તમારી સેવાઓ આપો. હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. કઈ રીતે? તો કે બીજા લોકોને મદદ કરીને તમારી જાતને મદદ કરો. બીજા લોકોને મદદ કરો એટલે સ્વાભાવિક રીતે તમારી મદદ કોઈને કોઈ કરવાનું જ છે. ગેટ ઇન્વોલ્વ ઇન ધ વર્લ્ડ એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ એન્ડ યુ વિલ ફાઇન્ડ ધે વિલ બી અટ્રેક્ટેડ ટુ યુ. કે દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં તમે ઇન્વોલ્વ થાવ, સામેલ થાવ. કે દુનિયામાં જે પ્રવૃત્તિ થતી હોય તેમાં તમે સામેલ થાવ અને તમે જોશો યુ વિલ બી એટ્રેક્ટેડ ટુ યુ. અને તમે જોશો કે તેઓ તમારા તરફ આકર્ષાયા છે. તમે સારી પ્રવૃત્તિ કરશો એટલે તમે બધા તમારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને તમે આકર્ષણનું કેન્દ્ર બનશો. મતલબ કે તમને કોઈ પણ જગ્યાએ તમે ક્યાંય સમસ્યા હોય તો તમને બીજા લોકો મદદરૂપ થશે, કારણ કે તમે બધા લોકોને મદદરૂપ થયા હોય. યુ વિલ બી ઓન યોર વે ટુ મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોઈંગ ન્યૂ એક્ટિવિટીઝ. તમે નવા મિત્રો બનાવવામાં અને નવી પ્રવૃત્તિઓ સાથે
અને અન્ય માર્ગો તમને મેળવી શકશો. અને આવી રીતે તમે યુ વિલ બી ઓન યોર વે, તમે તમારા અલગ માર્ગે હશો ટુ મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોઈંગ ન્યૂ એક્ટિવિટીઝ, નવા મિત્રો બનાવવામાં અને નવી પ્રવૃત્તિનો આનંદ રહ્યાના માર્ગે હશો તમે, જો પાર્ટિસિપન્ટ બનો તો. એટલે આમ આપણને એવું કીધું કે બને ત્યાં સુધી એકલા રહેવાને બદલે કોઈ પણ સ્પેસિફિક સંસ્થાઓ અથવા કોઈ પણ આજુબાજુના લોકો સાથે સહભાગી બની અને કાર્યમાં વ્યસ્ત રહેવું. ત્યાર પછીનો પોઈન્ટ છે ચેક ઓફ યોર ટાસ્ક. એનો મતલબ શું થશે કે તમારા કાર્યોની, ટાસ્ક એટલે કાર્યોની એક યાદી કરો. અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ. કોઈ પણ માણસ એકી વખતે બધા જ કામો પર ધ્યાન આપી શકતો નથી. ઇફ યુ ટ્રાય સો યુ મે નોટ ફિનિશ એનીથિંગ. જો તમે આવું કરશો, બધા કામ એકસાથે કરવા જશો, તો તમે એવો પ્રયત્ન કરશો તો તમારું કોઈ કામ પૂરું નહીં થાય. ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ. અને કામ પૂરું નહીં થાય અને ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ, તે તમને તાણ તરફ લઈ જશે, તમને ચિંતા તરફ લઈ જશે. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. આનાથી સરળ રસ્તો એ છે, સારો માર્ગ એ છે કે તમે તેની એક કામોની યાદી બનાવી લો. ડુ ધેમ વન બાય વન. અને આ યાદી બનાવેલી હોય તે કામોને એક પછી એક કામને કરો. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. જે સૌથી ખૂબ જ મહત્ત્વના કામો હોય તેને પ્રથમ મહત્ત્વ આપો અને એ કામો પહેલાં કરો. એક યાદી બનાવી લેવાની છે કે જે કામ સૌથી અગત્યનું છે તે કામને સૌ પ્રથમ પૂર્ણ કરવાનું. એટલે એક પછી એક બધા કામ પૂર્ણ થતા જશે અને તમને કોઈપણ પ્રકારની સ્ટ્રેસ થવાની શક્યતા નહીં રહે. બધા જ કામો એકસાથે કરવા જશો તો એક પણ કામ પૂર્ણ નહીં થાય અને તેને ન પૂરું થવાને કારણે આપણને સ્ટ્રેસ આવશે. નેક્સ્ટ, મસ્ટ યુ ઓલવેઝ બી રાઇટ. બહુ અગત્યની વાત કરી. તમે હંમેશા સાચા જ હોવા જોઈએ? પ્રશ્નાર્થ પૂછું, તમે હંમેશા સાચા જ હોવા જોઈએ? ડુ અધર પીપલ અપસેટ યોર પર્ટિક્યુલરલી વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ યોર વે. બીજા લોકો તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો? તમારી જેમ બીજો કોઈ વ્યક્તિ કામ ન કરતો હોય તો તમને થોડુંક વિચિત્ર લાગે છે? ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટીડ ઓફ ઓપોઝિંગ. હવે આવું બને ત્યારે તેનો વિરોધ કરવાને બદલે તેને સહકારનો પ્રયત્ન કરી જુઓ, સહકાર આપવાનો પ્રયાસ કરી જુઓ. ઓપોઝિંગ એટલે વિરોધ કરવો અને કોઓપરેશન એટલે કે સહકાર આપવો. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટીડ ઓફ ઓપોઝિંગ. વિરોધ કરવાને બદલે સહકારનો પ્રયાસ કરો, સહકાર આપવાનો. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે કામ કરતો હોય એ આપણી રીતે ન પણ કરે એવું પણ બને. એટલે એનો વિરોધ કરવાને બદલે તેને સહકાર આપવો. ઇટ ઇઝ બેટર દેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. ઝઘડવું અને હંમેશા સાચા હોવા કરતાં વધારે સારું છે. એટલે કે શું કીધું? ઇટ ઇઝ બેટર ધેન ફાઇટિંગ એન્ડ ઓલવેઝ બી રાઇટ. ઇટ ઇઝ બેટર, લડવા કરતાં સાચા હોવું તે વધારે અગત્યનું છે. અ લિટલ ગીવ એન્ડ ટેક ઓન બોથ સાઇડ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ. એટલે કે શું કીધું? લિટલ ગીવ એન્ડ ટેક એટલે કે કોમ્પ્રોમાઇઝ, સમાધાન, જતું કરવું. બંને પક્ષે થોડું સમાધાન છે તેને કારણે સ્ટ્રેસ છે એ મિનિમાઇઝ, ઓછી થશે, તાણ ઘટશે. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. તે તમને તંદુરસ્ત રહેવામાં, સુખી થવામાં મદદરૂપ થશે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઇટ્સ ઓકે ટુ ક્રાય. રડી લેવું સારું. આપણને એમ થાય કે આવું કેમ કીધું, રડી લેવું સારું? તો ઘણી વખતે અમુક વસ્તુ છે એ જે કહેવામાં આવેલી હોય તેના ઉપર બહુ ધ્યાન ફોકસ કરવું, કારણ કે તેમાં કંઈક ને કંઈક તથ્ય હોય છે. એટલે ઇટ્સ ઓકે ટુ ક્રાય, અને રડી લેવું પણ યોગ્ય ગણાય છે. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. એટલે કે સારી રીતે રડી લેવાથી પણ મદદ થઈ શકે છે. કોઈ દુઃખદ ઘટના બનેલી હોય ત્યારે ટેન્શનને કારણે સમસ્યામાં મુકાવવું એના કરતાં રડી લેવાથી ટેન્શન થોડું હળવું થઈ જાય છે. ઇટ વિલ ગીવ યુ રિલીફ. રડી લેવાથી શું થશે? એથી તમને રાહત થશે, હાર્ટને રાહત થશે. ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ સ્ટોપ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ્સ. તેનાથી તમને શું થશે કે માથાનો દુખાવો અને અન્ય શારીરિક તકલીફ છે એ દૂર કરવામાં મદદરૂપ થશે. ફિઝિકલ ટ્રબલ્સ એટલે કે બીજી શારીરિક સમસ્યાઓ.
ટેક સમ ડીપ બ્રેથ્સ, થોડા ઊંડા શ્વાસ લેવા, થોડા ઊંડા શ્વાસ લો. ટેક સમ ડીપ બ્રીથ એટલે ઊંડા શ્વાસ લો. તે ઓલ્સો રિલીઝ ટેન્શન, તેથી પણ તમે ટેન્શનમાંથી તમને સ્ટ્રેસમાંથી તમને મુક્તિ મળશે. અહીં મિત્રો ટેન્શન શબ્દ આવ્યો એ સ્ટ્રેસનો સિમિલર વર્ડ છે, સમાનાર્થી શબ્દ છે. સ્ટ્રેસ એટલે કે ટેન્શન, ચિંતા, બીજો કોઈ એનો મિનિંગ નથી. ત્યારબાદ નેક્સ્ટ, ધ આર્ટ ઓફ રિલેક્સેશન, એટલે આ બહુ ખૂબ સારો પોઈન્ટ આપણને આપેલો છે કે તાણમાંથી મુક્ત થવાની એક કળા. રિલેક્સેશન, તાણ મુક્ત થવાની એક આર્ટ, કળા. ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. તાણ મુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે વિશ્રાંતિ કરો. કઈ રીતે રિલેક્સ, કઈ રીતે વિશ્રાંતિ કરવી, કઈ રીતે આપણે રિલેક્સ થવું તે શીખવાનો છે. ફોર એ વાઇલ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ, થોડો સમય માટે તમારી ચિંતાઓ તરફ ધ્યાન ન આપો. ફાઇન્ડ એક્ટિવિટીઝ ધેટ ગીવ યુ જોય, એવી પ્રવૃત્તિઓ શોધી કાઢો કે જેમાંથી તમને આનંદ મળે. ઇટ કેન ઓલ્સો બી ગુડ ફોર યોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ, અને આ પ્રકારની પ્રવૃત્તિ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે પણ ખૂબ સારી બાબતો છે. ફોરગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ, હંમેશા જીતવાનું ભૂલી જાઓ. ફોકસ ઓન રિલેક્સેશન, એટલે કે વિરામ, એન્જોયમેન્ટ એટલે કે આનંદ, એન્ડ હેલ્થ એટલે કે આરોગ્ય, સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ફોલો ધ મેથડ ધેટ વર્ક્સ ફોર યુ, એટલે કે તમને ઉપયોગી થાય તેવી પદ્ધતિને તમે અનુસરો. તમને જે પદ્ધતિ અનુકૂળ લાગે તેને અનુસરો. એન્ડ થસ યુ કેન સે નો ટુ સ્ટ્રેસ, અને આવી રીતે તમે કોઈ પણ ચિંતાને તમે દૂર કરી શકો છો. તો મિત્રો આમાં આપણને ઘણા બધા પોઈન્ટ આપ્યા છે જે આપણે સ્ટ્રેસમાંથી કઈ રીતે મુક્ત થવું. તો આ બધી બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપી અને સ્ટ્રેસમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ.